गुरु संत राम महाराज दया करी उतारो भव पार। श्रुति शब्दा सुर चढ़ा है, मन माधा एक ही खूटे। सतगुरु मोय आन मिले, परमात्म सुख लूटे। गुरु संत राम महाराज दया करी उतारो भव पार। सूरत नरत के पार गई है, नरत रही नीरधारा। सतगुरु मोय आन मिले, जब ने मेरा मन मारा। संत राम महाराज दया करी उतारो भव पार। जैसे गुड़िया गगन माही, ऐसी चढ़ी मोय सुरती। सतगुरु मोय आन मिले, तब कोई रही एक दुखी। दया करी उतारो भव पार। गगन चढ़ा जब गम पाया, सूरत भया है सुरती। सतगुरु मोय आन मिले, जब नरत किया है उल्टी। सतगुरु संत राम दया करी उतारो भव पार। सूरत मन का मन शब्द का, शब्द उनका टेका। सतगुरु मोय आन मिले, तब आप आगे तीनों एका। एक हुआ तब कहा कहे, सूरत शब्द का जो। सतगुरु मोय आन मिले, तब आपो आप जो। सतगुरु संत राम महाराज दया करी उतारो भव पार। आप भया जब आप कहते, आपो आप ऐसा। आप आपन में मिल रहे, तब आप भया आप जैसा। सतगुरु संत राम महाराज दया करी उतारो भव पार। शूर शब्द एक तार हुआ है, अब शब्द रहा के सुरती। सतगुरु मोय आन मिले, जब आपो आप मूर्ति। सतगुरु संत राम महाराज दया करी उतारो भव पार। सतगुरु संत राम महाराज दया करी उतारो भव पार। सतगुरु संत राम महाराज दया करी उतारो भव पार। ओम। हो गई आरम पार, उतारो ભવ પાર. સ્વામી અને સેવક. સ્વામી અને સેવક શું, પહેલા એને સમજીએ.
જે સંપન્ન હોય અને જેની સેવામાં હોય, તો સંપન્ન છે એ સ્વામી અને જેની સેવામાં રહે એનો સેવક. અને એ નાતો છે, સેવક સ્વામીની સેવા કરે. સ્વામી સેવક મિલ રહે ને હો ગયે આરમ પાર. પાર ઉતરવું છે. હોડીમાં બેસીશું તો હોડી વડે સામે કિનારે જવાશે. એમ આત્મચિંતન. એક વસ્તુ પણ ખ્યાલ રાખીએ કે ચૈતન્યને ઓળખવું હશે તો જડનો ઉપયોગ કરવો જ પડશે. આત્માને અનુભવવા માટે શરીરનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડે. વૈજ્ઞાનિકને એનું સંશોધન પામવું હોય તો પ્રયોગશાળાની અંદર એણે જવું જ રહ્યું. એમ આ શરીર એ સેવક છે અને આત્મા પુરુષ એનો સ્વામી છે. જે સ્વામી સેવક મિલ રહે, આત્મા સાથે શરીર મળેલું છે અને એને કારણે આત્માનુભૂતિ એ સાધન વડે, જેમ પ્રયોગશાળાના સાધન વડે વૈજ્ઞાનિક પોતાનું સંશોધન કરે, એમ શરીરના સાધન વડે આત્માને સમજવાનો છે કે હું માત્ર આત્મ ચૈતન્ય છું. અને ધ્યાનમાં પણ આપણે જ્યારે ધીમે 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 આગળ પ્રગતિ કરીએ છીએ ત્યારે એ પ્રગતિની ચરમસીમા કઈ? ધ્યાન તો કરીએ છીએ, આનંદ આવે છે, પણ ધ્યાનની પરાકાષ્ઠા ક્યાં આગળ કઈ? તો સૌથી પહેલાં શરીરને સ્થિર રાખીએ, ચંચળતા દૂર કરી મનને સ્થિર કરીએ, મનને શ્વાસોશ્વાસ સાથે જોડીએ અને ધીરે ધીરે શરીર અને મનની જે કોઈ પ્રવૃત્તિ અને વૃત્તિ છે એનાથી હટતા જઈએ. માત્ર એક જ ધ્યેય અને પરોવેલું મન, કે મારું મન બીજે ક્યાંય કોઈ પણ પ્રવૃત્તિમાં સહેજ પણ વિક્ષિપ્ત ચંચલ થાય નહીં, ત્યાં જ સ્થિર રહે. તો જે સુરત શબ્દ યોગથી આપણે એકાગ્રતાનો માત્ર અભ્યાસ કરીએ છીએ. હજુ જ્યાં પહોંચવાનું છે તે તો બાકી છે. ધ્યાન દરમિયાન સુરત શબ્દ શ્વાસની સાથેનું અનુસંધાન બરાબર છે, તો એ પણ એક પ્રવૃત્તિ થઈ ગઈ. મનને ત્યાં અગાડી જોડીએ છીએ, સ્થિર કરીએ છીએ, પરોવીએ છીએ, પણ એથી એક ઉપરની અવસ્થા છે. જેમ ધ્યાનમાં બેસીએ ત્યારે શરીરને ભૂલીએ છીએ, પ્રવૃત્તિઓને છોડીએ છીએ અને માત્ર શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન રાખીએ છીએ, પણ એ પણ એક ક્રિયા છે અને એ ક્રિયા તમે થોડાક હજુ બહિર્મુખ છો. શ્વાસોશ્વાસ ઉપરનું તમારું ધ્યાન પણ હટી જાય. હૃદય ચાલે છે, એનાથી તો જીવીએ છીએ, પણ હૃદય ઉપરથી આપણું કેવું ધ્યાન હટી જાય? ચાલ્યા કરે છે. એમ ધ્યાનની પરાકાષ્ઠા એટલે હૃદયની માફક ધ્યાન, શ્વાસોશ્વાસ પણ ચાલ્યા કરે, ભૂલી જાવ નહીં. માત્ર એકલું જ આત્મ સ્વરૂપ, એક જ માત્ર અવસ્થા કે છું
શ્વાસ પણ છું થઈ જાય, ચાલ્યા કરે ખરો, પણ બહુ સંભાળવું પડે. હા, તે વખતે પાછા જગાડવા પડે, તમને હલાવવા પડે, પણ એ અભ્યાસ દ્વારા જવાશે. એટલી બધી ઉતાવળ નથી કરવાની. પણ ધ્યાનની આ પરાકાષ્ઠા છે, જેને કહ્યું સ્વામી સેવક મિલ રહે. શરીર અને આત્મચેતના બે મળી ગયા અને એની ઉપાસના કરી, મળ્યું, પાર ઉતરી ગયા. બસ ધ્યાનની ચરમસીમા એટલે માત્ર એક જ અસ્તિત્વ, જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એની સાથેથી પણ સંબંધ નહીં, ચાલ્યા કરે, બરાબર છે. સંપૂર્ણ એકાગ્રતા અને અસ્તિત્વ એટલે માત્ર પોતાનું સતચિત આનંદ સ્વરૂપ, બીજું કશું જ નહીં. હૃદય સ્થિત આત્મતત્વમ સચ્ચિત સુખમ, જે સતચિત સુખ સ્વરૂપ જે છે એ મારું સ્વરૂપ છે. બસ એ અવસ્થા સંપૂર્ણ બની રહે. જેમ કહ્યું તત્ત્વમ અસી, તે તું છું. પણ તે અને તે છૂટી જાય, તે અને તું પણ છૂટી જાય અને માત્ર છું. તત્ત્વમ અસી, તે તું છું. તે જતું રહે, તું જતું રહે, માત્ર છું. હું એકલો જ, અને હું પણ નહીં. બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, પણ એમાં અહમ પણ નીકળી જાય પછીથી. બધા જ આધારથી અલગ થઈને સદા નિરાધાર હૈ, કોઈ પણ આધાર વગર, નિરાધાર. જેમ કોઈક અધ્ધર ઉભેલી વસ્તુ હોય, એને કોઈ પણ આધાર ન હોય, એમ આપણી ચિત્ત શક્તિ આત્મતત્વ પણ સંપૂર્ણ નિરાધાર. આ જગતમાં જેમ પરમાત્મા છે, આટલી મોટી સૃષ્ટિનું સર્જન કરેલું છે અને આટલા બધા આકાશી તત્વો જોઈએ છે, બધા અધ્ધર છે. એવી રીતે આપણી આ પૃથ્વી છે, એ પણ છે કોઈ ટેકા, કોઈ તાણિયા બાંધેલા છે, નિરાધાર. તો જે અવસ્થા સમગ્ર સૃષ્ટિના આકાશી તત્વોની દરેકની છે, એ રીતે આત્મસ્થિતિ પણ નિરાધાર થવી હોય. જેમ આકાશની અંદર આકાશની વ્યાપકતા, એની અગાધતા, અને એ બધાની અંદર આ બધા જ નિરાધાર એક પરમાત્મા જ છે, આધાર જેને કહીએ. એમ આત્મા એકમાત્ર આ શરીરમાં આધાર સ્વરૂપ. અને એમાંય શરીર સંપૂર્ણ વિસ્મૃત થઈ જાય. જેમ અહીંયા બેઠા છો, એકાગ્રતાથી સાંભળ્યો છો, કોઈના મગજમાં ઘર છે ત્યારે? બસ એવી વિસ્મૃતિ. ઘર આપણું પોતાનું છે, આપણે એમાં રહીએ છીએ, છતાંય અત્યારે ભૂલીને બેઠા છીએ એકાગ્ર થઈને. એમ આ શરીર પણ આપણું પોતાનું રહેવાનું ઘર છે, છતાંય જ્યારે અનુસંધાન કરીએ છીએ ત્યારે ઘરની પણ વિસ્મૃતિ થઈ જવી જોઈએ. એનું નામ છે હો ગઈ આરંભા. એ સંપૂર્ણ સામે કિનારે ભાવપાર થઈ ગયા. પછી કોઈની સાથેનો કોઈ પણ સંબંધ સહેજ પણ રહે નહીં. જેમ પરમાત્માને કોઈના સંબંધની આવશ્યકતા નથી, એમ આત્માને કોઈના સંબંધની આવશ્યકતા નથી. સ્વામી છે, પણ સ્વામીને, સેવકને સ્વામીનો આધાર છે. શરીરને આત્માનો આધાર છે. માટે આત્મા એ સ્વામી છે અને શરીર એનો સેવક છે. જેથી સેવક પોસાય છે આત્માની સંપન્નતા સ્વામિત્વને કારણે.
પણ આત્માનું સ્વામિત્વ જો મટી જાય આ શરીર કે આ ઘર હવે મારું નથી, મારા ઘરમાં નથી રહેવું, શું થશે? કોણ સંઘર્ષે ઘરમાં? અથાણાની સિઝન છે, સૂળો રાખો છો ને ઘરમાં, હોય ને કોઈને ઘરમાં. સિઝન પૂરી થઈ ગઈ પછી એ સૂડાને શું કરીએ છીએ? ફરી કામ લાગશે, મૂકી દો એને ઠેકાણે. એમ આ શરીરને પણ અત્યારે વપરાયા વગરનું થઈ ગયું, કામ પૂરું થઈ ગયું, કોઈ માળિયામાં સંઘરી રાખશે ખરું? એને કોઈ નહીં સંઘરે. એટલે સ્વામીનો આધાર સેવકને જરૂરનો છે. સ્વામી હશે તો સેવક કહેવાશે, આત્મા હશે તો શરીર કહેવાશે, નહીં તો એને મળતું જ કહેશે. કોઈ પણ માણસ જીવતો હોય ને તો એની ખબર, પેલા ભાઈની શું ખબર છે, આવ્યા ક્યારે આવવાના છે? અને જો એમાંથી આત્મચેતના નીકળી ગઈ ને પછી કંઈ બી પેલા શરીર આવી ગયું, ડેડ બોડી આવી, પછી નામ દેશે કોઈ? રહેનારો જતો રહ્યો. એટલે બોલાવીએ છીએ તો એની અંદર રહેલી આત્મચેતનાનું નામ પાડી દઈએ છીએ, બાકી તો એને નામ રૂપ આકાર નથી. નામે છોડી દે છે, શરીરનો આકાર રૂપ છોડી દે છે, પછી કશું જ બાકી નથી રહેતું. અને એ રીતે પોતાના શરીરનો દેહાધ્યાસ ત્યજીને આરંપાર, શરીર જેટલું દુઃખ આપે છે, જેટલું કષ્ટ આપે છે, એટલું કષ્ટ બીજું કોઈ નહીં આપતું હોય, તો છતાંય શરીર વહાલું લાગે છે, છૂટતું નથી. પણ આખી આપણી જે જિંદગીની યાત્રા પણ એવા જ પ્રકારની છે, એવા પ્રકારની યાત્રા છે કે જીવનમાં ધીરે 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 બધું છૂટતું જાય, છૂટતું જાય, છૂટતું જાય છે. રમકડા છૂટ્યા, રમતો છૂટી, જુવાનીના ભાવો છૂટ્યા, નોકરી છૂટી ગઈ, નિવૃત્ત થઈ ગયા, પછી પણ જે કંઈ પ્રવૃત્તિ કરી લીધી, પછી આખરે શરીર એવી અવસ્થા ઉપર આવીને ઊભું રહ્યું 90-100 વર્ષ પછીથી. પછી એ પોતે જ અંદરથી બોલે કે હવે શરીરથી છૂટાય તો સારું. કોણ બોલ્યું એ? જો શરીર બોલ્યું હોય તો શરીરને તો રહેવાની ઈચ્છા છે, એને છૂટવાની ઈચ્છા નથી. પણ અંદર રહેલો જે છે કે હવે આ શરીરથી હેરાન થઉં છું, પરાધીનતા છે, પોતાના શરીરની પરાધીનતા અને વ્યવહારની પરાધીનતા. તો એના કરતાં તો આ જે એક માનસિકતા અને જે એક પ્રક્રિયા છે જીવનયાત્રાની, એમાં છેવટે આ વિચાર આવે ને કે હવે છૂટાય તો સારું. એનું નામ છે હો ગઈ આરંપાર. આકાશ છે એક ઝુરન ઝુરે. હવે આ પ્રેરણા આવી ક્યાંથી? શરીરની અંદરની પ્રવૃત્તિઓ ધીરે 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 છૂટતી જાય, છૂટતી જાય. પણ જો તે વખતે તમે એની સાથે એટલો બધો લગાવ હોય અને એ જ ટાઈમે તમને છોડાવશે તો તમને જરાય નહીં ગમે. કેમ મારું છોડાવી દઉં, તમે કેમ છો? ઘણું બધું એની સાથે સંઘર્ષ કરવા બેસી જઈશું. એ વખત નહીં છૂટે. પણ જ્યારે એક આકાશ છે કે ઝુરનથી એક પ્રેરણા આવતી હોય છે કે છોડ હવે આને, આની સીધો રમકડા છૂટ્યા કે નહીં, પણ એ બાળકની પાસેથી રમતું હોય ને રમકડા છીનવી લો જોઈએ, ચીસ પોક મૂકશે, ચીસ પાડશે. કારણ કે એને એમાં સર્વસ્વ દેખાતું હતું પોતાનું. એમ શરીર પણ સર્વસ્વ લાગે છે, શરીર પણ. પણ એક સમય એવો આવે કે એવી અલૌકિક પ્રેરણા અંદર આવે અને એમ થાય કે હવે શરીરથી છૂટાય તો સારું. ઉંમર થઈ ગઈ, શરીર કામ કરતું નથી. વ્યવહારિક પણ એમ થાય કે હવે ખૂણો ખાલી થાય. ઘણી બધી
લૌકિક બાબતો પણ ઊભી થતી હોય છે. એટલે આકાશ સે એક ઝુરંજી રે. કોઈ તમને કહેવા નથી આવતું આ છોડો. ક્રિકેટ રમતા હતા, કોઈ કહેવા આવ્યું છોડો? પતંગ ચડાવતા હતા, ભમેડા ફેરવતા હતા, કોઈ તમને કહ્યું તું તમે છોડી દો? આજે છે તમારામાં સાહજિક એ પ્રેરણા, જેને કહેવાય ને અલૌકિક પ્રેરણા, એ આપણી અંદર જ આવે ને છૂટતું જાય. તો કહ્યું કે આકાશ સે એક ઝુરંઝુરે, એક અલૌકિક પ્રેરણા અંદર આવતી હોય છે. સો ઝીલ લિયા, એનો સ્વીકાર કરી લીધો, બધી બાબતમાં સ્વીકાર કરી લીધો. શરીર છોડવાની બાબતની અંદર પણ એનો સ્વીકાર કરી લીધો કે આવ્યું છે તો જવાનું છે. કબીર આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર. ભગવાને ગીતામાં એ કહ્યું જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. પણ એ શરીરનું, હા, સ્વસ્વરૂપ તરીકે જ્યારે પણ એને નિવાતે તો શરીર જ છૂટે છે, જન્મે છે, મરે છે. તો આ જે સમજણ આવી એનું નામ આરંપાર. અને એ જે પ્રેરણાઓ મળી છૂટવાની એનું નામ છે આકાશ સે એક ઝુરંઝુરે. અને એનાથી પાર ઉતરવાનું. ચાલો આપણે પણ ધ્યાનમાં એ આકાશથી ઝરતી એ ઉર્વરાને, એ ઉર્જાને આપણે ઝીલીએ અને એમાંથી જ કંઈક પાર ઉતરવાની સાચી સમજને પ્રેરણા પ્રાપ્ત કરીશું. ઓમ આંતર પ્રવેશ પ્રાર્થના. વૃત્તિઓ સર્વસંકેલી સદાય નિજ સ્વાંતરે. વૃત્તિઓ સર્વસંકેલી સદાય નિજ સ્વાંતરે. સુસ્થિર પ્રજ્ઞા થકી વંદો સંકલ્પો અળગા કરી. સુસ્થિર પ્રજ્ઞા થકી વંદો સંકલ્પો અળગા કરી. વિખરેલી વિકરાળ એ જ વૃત્તિ ભમતી સદા સર્વની. યોગી રાજ અગાધ એક શરણું સાચું સદા સર્વને. જગનો નાદ રહે નહીં પુર વિશે ભટકું નહીં ભૂતળે. ભટકું નહીં ભૂતળે. સોહમ 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 નાદ રહે. સોહમ ભાવ સદા રહે પુર વિશે વિરમુ વિભુ સ્વાંતરે. વિરમુ વિભુ સ્વાંતરે.
પોતાની અંદર જ વિરામ પામી જવાનું. નિદ્રામાં જેમ વિરામ પામી જઈએ છીએ, શરીર ભાવ ત્યજીને એ નિદ્રાની અંદર શરીર ક્યાં છે એની સહેજ પણ બાળ રહેતી નથી. એ તામસી અવસ્થા છે. પણ આપણે તો સત્વગુણ તરફ જવું છે. સંપૂર્ણ જાગ્રત હોવા છતાં દેહ ભાવની સંપૂર્ણ વિસ્મૃતિ, વિરમો વિભુ સ્વાંત. નિદ્રામાંથી જ્યારે શરીરમાંથી કેવા મુક્ત થઈ જઈએ છીએ, ગમે તેવો થાક હોય, ગમે તેવી પીડા હોય, દર્દ હોય, માનસિક કે શારીરિક, સંપૂર્ણ મુક્તિ જે 5-7 કલાકની, બસ એ જ અવસ્થા વિરમો વિભુ સ્વાંત. વિભુ એટલે આત્માની અંદર જ લય. પરિપૂર્ણ સંપૂર્ણ આગવું અસ્તિત્વ. શરીર પણ નહીં, રેચક પૂરકનો પણ આધાર નહીં. શ્વાસોશ્વાસ પણ બિલકુલ મંદ થશે. જેટલી શારીરિક અને માનસિક સ્થિરતા, એટલો જ શ્વાસોશ્વાસ પણ હળવો, બિલકુલ હળવો. અનુસંધાન. નિજાનંદ, નિજ આનંદ. સંપૂર્ણ એકાગ્રતા. એકાગ્રતામાં સહેજ પણ વિક્ષેપ નહીં. શરીર, મન બધું જ અહીંયા ને અહીંયા. શક્ય હોય તો મનથી ઉપર ઉઠવાનો પ્રયાસ કરીશું. અવ્યક્ત પ્રેરણા, આકાશ સે એક ઝુરંઝુર. આશ્ચર્ય થાય. એક આકસ્મિક આવી, ઓહ, આ મારામાં ક્યાંથી, કેવી રીતે આવ્યું? આકાશ સે એક ઝુરંઝુર.
એની સાથેનું અનુસંધાન. ખેચરી અવસ્થા આકાશમાં છે. અલૌકિક દિવ્ય ચેતના. ઉર્ધ્વગામી બની ખેચરી અવસ્થા આકાશમાં, વિચરણ ઉર્ધ્વગામી. ધ્યાનમાં અનુભવાતી આહલાદકતા. આહલાદકતા અનુભવ્યા જ કરો ને જોયા જ કરો. એનું વરવું સ્વરૂપ, એનો જ અનુભવ કરવાનો. સો ઝીલ લિયા એકથા. એનું અનુસંધાન થઈ ગયું. પોતે જોયું પોતાનું આપ. એક ઊંચામાં ઊંચી અવસ્થા. ધૈર્યાદિ સદગુણયુક્ત શુભ શાંત વૃત્તિ. વૃત્તિઓ બધી શાંત થઈ જાય ધીરજ સાથે. અવ્યક્તની અનુભૂતિ. માત્ર એનો અનુભવ જ કરવાનો છે. કોઈ પણ
મીઠાઈનો સ્વાદ જીભ વડે જ સમજાય છે, એ વગર નહીં. એમ અવ્યક્તતાની અનુભૂતિ સ્વસ્વરૂપ વડે જ. સ્વસ્વરૂપના સ્વાદના અનુભવ સાથે 3 વખત ઓમકાર ધ્વનિ કરીશું. સમૂહમાં આત્મવંદના. પ્રાતર્નમામિ હૃદિ સ્થિત આત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર્તિ સુષુપ્તિ નિત્યમ તદ્બ્રહ્મમહં ન ચ ભૂતસંગ તદ્બ્રહ્મમહં ન ચ ભૂતસંગ યોऽયંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્ય અખિલશક્તિધરસ્વધામ્નાં અન્યાંસ્તહસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકાર બિંદુ સંયુક્તમ ઓમકારાય નમો નમઃ. યોગાભિરામં સમવાપ્તકામં
पुण्यं प्रशान्तं गुरुसन्तरामं वचः प्रसूनाञ्जलिभिर्निकामं नमाम्यहं तं भुवनाभिराम नमाम्यहं तं भुवनाभिराम। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति શાંતિ। બંને હાથથી મુખ સ્પર્શ કરી હળવાશથી ધ્યાનમાંથી બહાર આવીશું। જય મહારાજ।